નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં સરસપુરના 9 વ્યક્તિઓને 5.20 લાખનો દંડ। ધર્માદાની જમીન ખાલી કરવા હુકમ। ખોટા ખેડૂત ખાતેદાર બની ધર્માદાની જમીન ઓળવી જવાના કિસ્સામાં સરસપુર ગામના 9 શખ્સને 5,20,000નો દંડ ફટકારવા સાથે ધર્માદાની જમીન પરથી તેમના કબજાને દૂર કરવાનો ઐતિહાસિક હુકમ કરાયો છે। સરસપુર ગામે રેવન્યુ સર્વે નંબર 131 વાળી જમીન મૂળ મચ્છુ માતા ભરવાડ સમાજની માલિકીની હતી, જેમાં શંકરગર ત્રિકંભર ગુસાઈને માત્ર જમીન ખેતી કરવા આપી હતી। જે તે સમયે તેમનું 7/12માં નામ ચડી ગયું હતું। આ દરમિયાન તેમનું અવસાન થતાં વારસદારોએ જમીનમાં વારસાઈ દાખલ કરાવી વેચસાટ કરવાનો પ્રયત્ન કરતા ભરવાડ સમાજના પ્રમુખે નાયબ કલેક્ટર ભુજને અપીલ કરતા વારસાઈ નોંધ નામંજૂર થઈ હતી। વારસદારોએ કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી, પણ કલેક્ટરે નાયબ કલેક્ટરનો હુકમ માન્ય રાખ્યો હતો। ગણોત ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવા મામલતદાર ભુજને હુકમ કરાયો હતો। મામલતદારે ધર્માદાની જમીનમાં વારસાઈ દાખલ કરાવી બિન ખેડૂત હોવા છતાં ખેડૂત બનવાનો પ્રસ્તાવ કર્યો હોવાથી 5,20,000નો દંડ ફટકારી જમીન પરથી કબજાને દૂર કરવાનો આદેશ કરાયો છે। મચ્છુ માતા મંદિર અને ભરવાડ સમાજ વતી એડવોકેટ સંદીપ શાહ, મીરા એસ શાહ, સતીશ આર બુધભટ્ટી, AN મહેશ્વરી, MV પુરાણિયા, MV ગોહિલે હાજર રહી દલીલો કરી હતી। દર્શક મિત્રો, આજે તારીખ 12 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।